નમસ્કાર, વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ વાયરિંગ સર્કિટ. વાયરિંગ સર્કિટના ચેપ્ટરની શરૂઆત કરવાના હોઈએ એના પહેલાં આપણા મગજની અંદર રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સનો ખ્યાલ જ્યારે સ્પષ્ટ બને કે રેઝિસ્ટન્સના સિરીઝ જોડાણથી શું મળે, રેઝિસ્ટરના પેરેલલ જોડાણથી શું મળે, એના ત્યારબાદ આપણે એ બધું આગળની એક્સરસાઇઝમાં એ બધા ચેપ્ટર ભણી ચૂક્યા છે. ત્યારબાદનો એક ટૉપિક આવે છે વાયરિંગ સર્કિટ. વાયરિંગ સર્કિટની અંદર આપણે આજે એ શીખવાના છીએ કે ડોમેસ્ટિક અને મતલબ લાઇટ લોડની અંદર અને હેવી લોડની અંદર કયા પ્રકારની સર્કિટનો ઉપયોગ કરવો, કયા પ્રકારના વાયરિંગનો ઉપયોગ કરવો અને કેટલા પ્રકારના વાયરિંગ હોઈ શકે અને એમાં કેવા પ્રકારનું વાયરિંગ આપણે કરવું પડે અને એમાં શું થાય છે એનો વિશેષમાં આપણે આજે અભ્યાસ કરવાના છે. આજના લેક્ચરનો આપણો હેતુ છે લાઇટિંગ સર્કિટ અને પાવર સર્કિટ વિશે માહિતગાર થઈશું. લાઇટિંગ સર્કિટ કોને કહેવાય? જો ડોમેસ્ટિક વાયરિંગમાં આપણી આજુબાજુનું જે ડોમેસ્ટિક વાયરિંગ દેખાય છે ત્યાં જે સર્કિટનો ઉપયોગ થાય છે તેને લાઇટિંગ સર્કિટ તરીકે ઓળખતા હોઈએ છીએ. પાવર સર્કિટ જ્યાં હેવી વાયરિંગ, 3 ફેઝ મોટરો હોય, ઇન્ડક્શન મોટરો હોય, જ્યાં મોટું મતલબ જ્યાં એક કરતાં 3 ફેઝ પાવર સોર્સની જરૂરિયાત ઊભી થતી હોય તે બધી જગ્યાએ આપણે પાવર સર્કિટનો ઉપયોગ કરતા હોય છે. જ્યાં 3 ફેઝ મોટરોનો કનેક્શન આવતા હોય, મોટું ઇન્ડસ્ટ્રી સાથે જોડાણ કરેલું હોય, કંપનીઓ વિદ્યુત જોડાણની કંપનીઓ જે પાવર લાઇનોનો ઉપયોગ કરતી હોય એને પાવર સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. ઘરની અંદર મોટે ભાગે ડોમેસ્ટિક વાયરિંગનો જ ઉપયોગ થતો હોય છે. આજે આપણે વિશેષ કરીને લાઇટિંગ સર્કિટ વિશે ભણવાના છીએ. તો લાઇટિંગ સર્કિટમાં મુખ્યત્વે લાઇટિંગ સર્કિટ એટલે કે સરળ વાયરિંગ, જેવું કે એક લેમ્પ એક સ્વિચ, જે આપણે દરેક જગ્યાએ સ્વિચ પાડીએ અને લેમ્પ ચાલુ થાય એવું વાયરિંગ હોય. 2 સ્વિચ એક લેમ્પ. 2 સ્વિચ એક લેમ્પ કેવી જગ્યાએ હોય કે અત્યારે મોડર્ન યુગની અંદર જ્યારે કોઈ કમ્ફર્ટનેસની વાત આવે ત્યારે ખાસ કરીને દાદર ઉપર આપણે નીચેથી પણ લાઇટને ઓન કરી શકીએ અને ઉપર જઈને લાઇટને સ્વિચ ઓફ કરી શકીએ. પાછી ઉપરથી ઉતરતી વખતે લાઇટને ઓન કરી શકીએ, નીચેથી આવીને પાછી એને ઓન ઓફ બંને જગ્યાએથી થઈ શકતું હોય અને 2 સ્વિચ એક લેમ્પનો કંટ્રોલ કહેવાય. તથા રેસિડેન્શિયલ વાયરિંગમાં બધી જ જગ્યાએ મોટાભાગે સિંગલ ફેઝનો સમાવેશ થતો હોય એ બધી સર્કિટોને શું કહેવામાં આવે છે? લાઇટિંગ સર્કિટ. લાઇટિંગ સર્કિટ મોટે ભાગે લાઇટ લોડ જ્યાં વપરાતું હોય, લાઇટ લોડ એટલે કે લાઇટ એટલે પ્રકાશનો લોડ નહીં, પણ પંખાનું વાયરિંગ છે લાઇટ લોડ કહેવાય. હેવી લોડ ના કહી શકાય. પંખાનું વાયરિંગ હોય, ટ્યુબલાઇટ વાયરિંગ હોય, આપણા ઘરની અંદર સોકેટ કનેક્શન હોય, એ બધાની અંદર જે વાયરિંગનો ઉપયોગ થતો હોય એને સરળ વાયરિંગ કહેવાય, લાઇટિંગ વાયરિંગ કહેવાય. અને જ્યારે પાવર વાયરિંગ કોને કહેવાય? પાવર સર્કિટ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ, મોટર, જનરેટર, બોર કનેક્શન જ્યાં 3 ફેઝ પાવરનો ઉપયોગ થતો હોય અથવા જણાતું હોય ત્યાંના વાયરિંગને પાવર સર્કિટનો ઉપયોગ થતો હોય ત્યાં પાવર સર્કિટ વાયરિંગ કહી શકાય છે. મોટેભાગે 2 બેઝિક ડિફરન્સ છે. 3 ફેઝ પાવર જ્યાં વપરાતું હોય એને પાવર વાયરિંગ કહેવામાં આવે છે અને સિંગલ ફેઝ પાવર વપરાતું હોય એને લાઇટિંગ સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. લાઇટિંગ એટલે એમ નહીં કે ભાઈ લાઇટ, લેમ્પ, ગોળા, બલ્બ, ટ્યુબલાઇટ એટલે લાઇટિંગ વાયરિંગ નહીં, પણ તમામ વસ્તુ જે સિંગલ ફેઝ ઉપર ચાલતી હોય એને લાઇટિંગ સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે અને જે વસ્તુ 3 ફેઝ ઉપર ચાલતી હોય એને પાવર સર્કિટ તરીકે ઓળખવામાં આવે છે. માં પહેલી વસ્તુ આવે છે એક સ્વિચથી એક લેમ્પ કેવી રીતે કંટ્રોલ થાય. આપણને આકૃતિમાં સ્લાઇડમાં જે દેખાય છે એ મુજબ આપણે જોઈએ તો રેડ કલરનો જે વાયર છે જ્યાં ફેઝ લખેલો છે, P થી ડિનોટ કરેલો છે, એ ફેઝ વાયર સ્વિચના માધ્યમથી ફેઝનું કનેક્શન હંમેશા સિંગલ વે સ્વિચના માધ્યમથી ગોળા સુધી પહોંચે છે અને ગોળાની સાથે સીધો ન્યુટ્રલ કનેક્ટેડ છે. તો જ્યારે સ્વિચ ઓન કરવામાં આવશે એટલે એ ફેઝ લાઇનનું કનેક્શન સીધું ગોળા સુધી પહોંચશે અને ગોળો પ્રકાશિત થઈ ઉઠશે. પણ યાદ રાખવા જેવી એટલી વસ્તુ છે કે ભાઈ હંમેશ માટે ફેઝ વાયર સ્વિચમાંથી જ પસાર થવો જોઈએ. જો સ્વિચ ન્યુટ્રલ વાયર ઉપર રાખવામાં આવે તો ફેઝ વાયર હંમેશ માટે ચાલુ રહેશે, જેના કારણે અકસ્માત થવાનો ભય રહેશે. એટલે ફેઝ વાયર ઉપર સ્વિચ રાખી ન્યુટ્રલ વાયર સીધો તમે જ્યારે લેમ્પને આપી દો છો અને જ્યારે સ્વિચ ઓન કરો છો એટલે સ્વિચ કનેક્ટ થાય છે. 2 લાઇનને, ફેઝની 2 લાઇનને કનેક્ટ કરે છે અને
લેમ્પ ચાલુ થાય છે. આપણા ઘરે હાઉસ હોલ્ડ રેસિડેન્શિયલ વાયરિંગની અંદર અને ડોમેસ્ટિક વાયરિંગની અંદર આ બધું ડોમેસ્ટિક વાયરિંગ કહેવાય. એક સ્વિચથી એક લેમ્પનું વાયરિંગ ડોમેસ્ટિક વાયરિંગ કહેવાય. હવે આ પ્રકારના તમામ વાયરિંગમાં મોટે ભાગે ડેકોરેશન પર્પઝ છોડી દઈએ અને લાઇટિંગ સર્કિટ હોય અથવા પાવર સર્કિટ હોય બધી જગ્યાએ પેરેલલ વાયરિંગનો ઉપયોગ થતો હોય છે. કારણ કે આપણા દરેક ઘરની અંદર જેટલી પણ ડિવાઇસ હોય, ધારો કે લાઇકવાઇઝ પંખો 230 વોલ્ટે ચાલે, આપણું ટ્યુબલાઇટ 230 વોલ્ટે ચાલે, આપણો ઘોડો 230 વોલ્ટે ચાલે, કોઈ પણ વસ્તુ લઈ લો. ઇવન તમારા મોબાઈલનું ચાર્જર પણ 230 વોલ્ટે ચાલે અને પછી એનું 5 વોલ્ટમાં કન્વર્ઝન કરીને મોબાઈલને આપો. એટલે પહેલાં 230 વોલ્ટ જ અગત્યનું છે. એટલે 230 વોલ્ટ ઉપર દરેક વસ્તુ ચાલતી હોય એટલા માટે સ્પષ્ટ રીતે કે ભાઈ હંમેશા આપણા ઘરનું વાયરિંગ હોય અથવા પાવર સર્કિટ વાયરિંગ હોય બધું વાયરિંગ પેરેલલમાં જ હોય. બીજી યાદ રાખવા જેવી વસ્તુ કે ફેજ વાયર હંમેશા સ્વિચમાં જ કનેક્ટ કરવામાં આવે છે. અહીંયા રેડ કલરનો જે તમને વાયર દેખાય છે એ સ્વિચ સાથે કનેક્ટેડ છે અને એ સ્વિચના માધ્યમથી ગ્રીન કલરની લાઇન જ્યારે સ્વિચ તમે ઓન કરો છો ત્યારે ગ્રીન કલરનો વાયર રેડ કલરના વાયરને ટચ કરે છે અને ગોળો પ્રકાશિત થઈ ઉઠે છે. આ એક સ્વિચથી એક લેમ્પનું એકદમ સિમ્પલ વાયરિંગ થયું. હવે આપણે જોઈશું કે 2 સ્વિચથી એક લેમ્પ કંટ્રોલ કરવાનું વાયરિંગ. એક લેમ્પ 2 સ્વિચ વાયરિંગ, જેને આપણે દાદર વાયરિંગ પણ કહેતા હોઈએ છીએ. ને અત્યારે જેમ આપણો મોડર્ન જમાનો પસાર થઈ રહ્યા છે, આધુનિક યુગમાંથી પસાર થઈ રહ્યા છીએ, ત્યાં જનરલી કમ્ફર્ટનેસની જ્યારે ધ્યાનમાં લઈએ ત્યારે હંમેશા બેડની બાજુમાં પણ અમુક ટાઈમે કે સ્વિચો રાખવામાં આવતી હોય. પંખા, ટ્યુબલાઇટ, લાઇટ, રાત્રે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે રૂમની એન્ટ્રન્સમાં એક સ્વિચ હોય અને તમારા બેડરૂમ હોય તો બેડરૂમમાં બાજુમાં પણ તમારા પલંગની બાજુમાં પણ એક સ્વિચ હોય. એટલે 2 સ્વિચથી તમારો એ પંખો, ટ્યુબલાઇટ બધું કંટ્રોલ થતું હોય. તમે બેડરૂમની અંદર એન્ટર થાઓ એટલે સ્વિચ ઓન કરીને લાઇટ ચાલુ કરી શકો. પછી પથારીમાં સૂઈ ગયા અને હવે એમ ઈચ્છા થઈ કે હવે સ્વિચ બંધ કરવી છે તો ઊભું થઈને બંધ કરવા ના જવું પડે. સાઈડમાં સ્વિચ હોય જ, તમે દબાવો અને બંધ થઈ જાય. એટલે આ પ્રકારનું વાયરિંગ અત્યારે મોસ્ટ ઓફ ઉપયોગ થતું હોય છે. એક લેમ્પ 2 સ્વિચ વાયરિંગ, જેને દાદર વાયરિંગ પણ કહેતા હોઈએ છીએ. આ વાયરિંગની અંદર ફેજ વાયર જ સ્વિચની અંદર આપવામાં આવે છે, પણ આમાં 2 3-વે સ્વિચનો ઉપયોગ લેવામાં આવે છે. બરાબર, 2 3-વે સ્વિચ, અને આપણે એને 2-વે સ્વિચ પણ કહેતા હોઈએ છીએ. 2-વે સ્વિચ કારણ કે 3 ટર્મિનલ એક્ટિવ હોય છે એટલે 3-વે સ્વિચ લખેલી છે. 2-વે સ્વિચ પણ એને કહેતા હોઈએ છીએ. જ્યારે ફેજ વાયર જ્યાં હોટ લખેલું છે, HOT, એટલે કે ત્યાં ફેજ આપેલો છે એટલે એ લાઇન ગરમ થઈ, ત્યાંથી 2-વે સ્વિચની એક ખાસિયત છે જે આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે 2-વે સ્વિચ હંમેશા કોઈ પણ એક કન્ડિશનમાં તો ઓન જ રહે. કારણ કે તમે 2-વે સ્વિચને જોઈ છે, એ પણ સિંગલ 1-વે સ્વિચ જેવી જ હોય. 1-વે સ્વિચમાં એક બાજુ ઓન હોય, એક બાજુ ઓફ હોય. 2-વે સ્વિચમાં કેવું હોય, ઉપરની સાઈડે પણ ઓન, નીચેની સાઈડે પણ ઓન, અને ફેજનું કનેક્શન ક્યાં કરવાનું હોય, વચ્ચે કરવાનું હોય. અહીંયા લાલ કલરનો વાયર સીધો વચ્ચે કનેક્ટેડ કરેલો છે અને એ નીચેની સાઈડમાં ઓન જ છે. ત્યાંથી એમાંથી સપ્લાય જાય છે બીજા સ્વિચ સુધી. બીજા સ્વિચમાં ત્યાં આવીને પૂરો થઈ જાય છે કારણ કે ઉપરની સ્વિચ શું છે, ઉપરવાળા બ્લેક ટર્મિનલ સાથે લિંકેજ કરેલી છે એટલે એ ઓફ અવસ્થામાં છે. જો એ સ્વિચ ઓન કરવામાં આવે તો ગોળો પ્રકાશિત થઈ ઉઠશે, કારણ કે નેચરલ વાયર એટલે કે આપણો જે ન્યુટ્રલ વાયર છે એ ડાયરેક્ટ એને ગોળાને મળી જશે. ગોળો ચાલુ થવા માટે 2 વસ્તુ એને જોઈએ, એક ફેઝ વાયર જોઈએ અને એક ન્યુટ્રલ વાયર જોઈએ. તો ન્યુટ્રલ વાયર તો એને સીધો મળી જાય છે. કોઈ પણ ગોળો ચાલુ કરવો હોય તો ફેઝ ને ન્યુટ્રલ વગર કોઈ વસ્તુ ચાલુ થાય નહીં. 2 વાયર જોવે એને. ન્યુટ્રલ તો સીધો મળી ગયો હોય અને ફેજ મળવાનો બાકી છે. આપણે જોઈએ તો અહીંયાથી હોટ વાયર જે લખેલો છે ત્યાંથી અહીંયા કનેક્શન, અહીંયા એક તરફ સ્વિચ ઓન જ છે અને બીજી તરફ આ બાજુ ઉપરની સાઈડે 2-વે સ્વિચ ઓન છે. એટલે એક તરફ નીચે ઓન છે ને એક વખત તરફ ઉપર ઓન છે. તમારે ધારો કે અહીંયાથી આ ગોળો ચાલુ કરવાની ઈચ્છા થાય છે તો આ સ્વિચને તમે ઉપર કનેક્શન કરી દો, એટલે કે આ સ્વિચને તમે જે કન્ડિશનમાં છે એનીથી ઓપોઝિટ સાઈડની કન્ડિશનમાં લઈ જાઓ એટલે આ સ્વિચ અહીંયા કનેક્શન થઈ જાય, આની વચ્ચે જોડાણ થાય લાલ વાયરનું, અને ડાયરેક્ટ પછી સર્કિટને સીધો ફેજ વાયર મળી જાય એટલે સ્વિચ ચાલુ થઈ જાય. તમે ઉપર છો અને તમારે નીચે ઉતરવાની ઈચ્છા થાય છે તો આ જે કાળો વાયર, કાળા કલરની જે સ્વિચ છે એને તમે નીચે કનેક્ટ કરી દો તો સીધો સપ્લાય અહીંયાથી શરૂ કરીને અહીંયાથી સીધો પહોંચી જશે ગોળા સુધી. તો આ એક લેમ્પ 2 સ્વિચ વાયરિંગ થયું. તમે લાલ કોઈપણ સ્વિચને કોઈપણ જગ્યાએ તમે કંટ્રોલ કરી શકો. તમે આ સ્વિચને ઓન કરી દેશો, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ જશો તો અહીંયા સીધો વાયર કનેક્ટ થઈ જશે અને ગોળો
ચાલુ થઈ જશે, ઘોડો સીધો સીધો ચાલુ થઈ જશે. આ ફ્લો તમે પોઇન્ટરના માધ્યમથી જોઈ શકો છો. અને બીજી તરફ ધારો કે તમે ઉપર હોય અને તમારે સ્વિચ ચાલુ કરવી હોય તો અહીંયાથી અહીંયા સુધી સપ્લાય પહોંચે જ છે. તમે આ સ્વિચને ખાલી સિમ્પલ ઓન કરશો તો અહીંયાથી ઉપર સપ્લાય પહોંચી શકશે. આ 2 વે સ્વિચ છે, તમે ગમે તે સાઈડથી ઓન ઓફ કરી શકો છો. તમે ઉપર હોય ત્યાં પણ તમારે એમાં બંને સાઈડ ઓન જ હોય. 2 વે સ્વિચની અંદર કોઈ પણ સાઈડ તમે લો, કારણ કે વચ્ચે ફેઝનું કનેક્શન હોય, ઉપર પણ સપ્લાય આપી શકાય, નીચે પણ સપ્લાય આપી શકાય, જ્યાં તમે ઈચ્છો ત્યાં સપ્લાય આપી શકો. આ 1 વે સ્વિચમાં આ ફેસિલિટી ઉપલબ્ધ નથી હોતી. 1 વે સ્વિચમાં તમે એક બાજુથી સ્વિચ ઓન કરો ને એક બાજુથી સ્વિચ ઓફ કરો. એના પછી આવે છે ગોડાઉન વાયરિંગ. જુદા જુદા પ્રકારના વાયરિંગ છે. આવા કેટલા પ્રકાર, જે જગ્યાએ જરૂરિયાત હોય એ પ્રકારનું વાયરિંગ તમે બનાવતા થઈ જાઓ એટલે એ વાયરિંગનું નામ એ સજેસ્ટ કરી શકાય. ધારો કે ડેકોરેશન વાયરિંગ હોય, આપણે પેલી લાઇટો જોઈ છે, LED નાની નાની લાઇટો, ઘણી બધી લાઇટો હોય, ડેકોરેશન માટે ઉપયોગ થતો હોય. હવે એ સિરીઝ વાયરિંગ હોય આખું. નાની નાની LED લાઇટો એકબીજા સાથે ક્રમાંકમાં જોડેલી હોય અને એક LED સાથે બીજી LED, ત્રીજી LED, કારણ કે એક LEDની કેપેસિટી તો 2-3 વોલ્ટથી વધારે ના હોય, પણ એવી ઘણી બધી LEDને તમે લાઇનસર જોડી દો એટલે એની કેપેસિટી 230 વોલ્ટ થઈ જાય. અને એક તરફથી કરંટ જાય અને બીજી તરફથી પસાર થઈને બીજી બાજુથી આઉટપુટ મળી જાય. એટલે તમારી દરેકે દરેક પ્રત્યેક LED ચાલુ થાય ને બ્લિંક થાય ને તમારું ડેકોરેશન, તમારા ઘરનું, મંદિરનું, જ્યાં પણ તમારી ઈચ્છા હોય તો તમે ડેકોરેશન કરી શકો. જ્યારે આ પ્રકારનું 2 સ્વિચથી એક લેમ્પ વાયરિંગ હોય તો તમારે 2 સ્વિચોની જરૂર પડે ને એક જ લેમ્પ હોય. આ ડેકોરેશન પર્પઝથી નથી, આ જરૂરિયાતના પર્પઝથી છે, તમારા કમ્ફર્ટનેસના પર્પઝથી છે. એવી રીતે ગોડાઉન વાયરિંગ છે. ગોડાઉન વાયરિંગ ક્યાં કરવામાં આવે તો મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ હોય, મોટા મોટા ગોડાઉન હોય, 1 રૂમ, 2 રૂમ, 3 રૂમ, 4 રૂમ, 5 રૂમ, જ્યારે એક કરતાં વધારે રૂમ સંખ્યાની અંદર અવેલેબલ હોય ત્યારે તમે એક રૂમની અંદર એન્ટર થાવ, પછી બીજા રૂમની અંદર એન્ટર થાવ, તમે ત્રીજા રૂમની અંદર એન્ટર થાવ તો પાવર લોસ કેટલું થાય? તમે એક રૂમમાં અંદર એન્ટર થઈને ઘોડો ચાલુ કરો છો, ત્યાં આખા બધા ગોળાની આખી સિસ્ટમ ચાલુ થાય છે. પછી તમે એ ત્યાંની લાઇટ બંધ કરી દો તો બીજા રૂમમાં કેવી રીતે પહોંચી શકો? એટલે તમારે એ રૂમની લાઇટ ચાલુ રાખવું પડે. બીજા રૂમમાં જાઓ એટલે ત્યાં બધા ગોળા ચાલુ થાય. તમારે ત્રીજા રૂમમાં, તમારે છેક 5મા ખંડમાં કામ છે તો 1થી શરૂ કરીને 5 ખંડની લાઇટો એમનેમ ચાલુ રહેવાની. એટલે કંઈક એવું વાયરિંગ બનાવવું જોઈએ કે જે વાયરિંગથી તમે પહેલા રૂમની અંદર જાઓ એટલે લાઇટ ચાલુ કરો અને એ બંધ કરો એટલે બીજા રૂમની લાઇટ ચાલુ થઈ જાય. બીજા રૂમમાં જાઓ એટલે લાઇટ ઓન કરો એટલે બીજા રૂમના અંદર લાઇટ ઓન કરો, પહેલા રૂમની અંદર હોય લાઇટ ચાલુ કરો અને પછી પહેલા રૂમમાં લાઇટ બંધ કરો એટલે બીજા રૂમની ચાલુ થાય. બીજા રૂમમાં લાઇટ બંધ કરો એટલે ત્રીજા રૂમની લાઇટ ચાલુ થાય. ત્રીજા રૂમમાં લાઇટ બંધ કરો એટલે ચોથા રૂમની લાઇટ ચાલુ થાય. ચોથા રૂમમાં લાઇટ ચાલુ કરો એટલે ચોથા રૂમમાં જ લાઇટ બંધ કરો એટલે 5મા રૂમની લાઇટ ચાલુ થઈ જાય. મતલબ એ આ જે રૂમમાં તમે ઉપસ્થિત છો એ રૂમની લાઇટ તમે જો બંધ કરી દો છો તો એના પછીના ખંડની લાઇટ ઓટોમેટિકલી એ સ્વિચથી ચાલુ થઈ જાય છે. તો આના માટે કરવું શું પડે? ગોડાઉન વાયરિંગ આનો પ્રેક્ટિકલ પર્પઝ છે કે તમારે એક સાથે પાવર લોસ તમે અટકાવી શકો. વાયરિંગ સર્કિટ એટલે એવી વાયરિંગ સર્કિટ કરવાની, એવું વાયરિંગ પ્રિફર કરવાનું કે જેમાં મિનિમમ લોસ હોય, મિનિમમ મેન્ટેનન્સ રિક્વાયર્ડ. કારણ કે તમે એક વખત ઇન્સ્ટોલેશન વાયરિંગ કર્યું, ધારો કે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કર્યું હોય ઘરની અંદર, હવે તમે એક વખત વાયરિંગ કર્યું પછી તમે દર વર્ષે કોઈ એનું મેન્ટેનન્સ કરી શકો નહીં. કારણ કે જો દર વર્ષે મેન્ટેનન્સ કરો તો આખું અંડરગ્રાઉન્ડ વાયરિંગ જે તમે કર્યું હોય એને તોડફોડ કરવી પડે. આખા ઘરને ફરીથી વાયરિંગ તોડી અને ફરીથી વાયર નાખવા પડે ત્યાં. એટલા માટે એવું વાયરિંગ પ્રિફર કરવાનું કે જે લાંબા સમય સુધી વિથઆઉટ મેન્ટેનન્સ ચાલે. બીજા નંબરની અંદર કે એ તમારી કમ્ફર્ટ અને પાવર લોસ બંને સેવ કરે. બરાબર. હવે આપણે ગોડાઉન વાયરિંગ કેવી રીતે કામ કરે છે ને એ જરા જોઈશું. તો ન્યુટ્રલ તો તમે જોઈ શકો છો અહીંયા કે ન્યુટ્રલ તો સીધો પહેલા લેમ્પની અંદર કનેક્ટેડ છે, બીજા લેમ્પની અંદર કનેક્ટેડ છે, ત્રીજા લેમ્પની અંદર કનેક્ટેડ છે. આ 3 વાયરિંગ ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે ન્યુટ્રલ તો સીધો લેમ્પને આપવો પડે. હવે આપણે ફેઝની વાત કરીએ, જ્યાં L લખેલું છે એટલે કે ફેઝ લખેલું છે કે હોટ લખેલું હોય, જે પણ રેડ કલરની લાઇન હોય એ પેલી તમારી 1 વે સ્વિચ સાથે કનેક્ટેડ છે. 1 વે સ્વિચ તમે પહેલા રૂમની અંદર જેવી ચાલુ કરશો એટલે સપ્લાય અહીંયા સુધી પહોંચતો થઈ જશે. આ ખાલી એમ જ કે મેઇન સ્વિચ તરીકે કામ કરે છે અહીંયા, કે આ સ્વિચ ઓન કરી એટલે તમારું સર્કિટનું મેઇન સ્વિચ ચાલુ થઈ ગયું. હવે અહીંયા સુધી ફંક્શનિંગ તમારું આવી ગયું. હવે તમે અહીંયા જેવી તમે સ્વિચ ઓન, ધારો કે નીચેની કન્ડિશનમાં હોય તો બીજા રૂમની લાઇટ ચાલુ થશે, પણ પહેલી કન્ડિશનમાં હોય તો આપણે અહીંથી તારું સીધું વિચારીએ. અત્યારે હવે આ સ્વિચ કનેક્ટ થઈ ચૂકી છે, પહેલા નંબરની સ્વિચ કનેક્ટ થઈ ચૂકી છે. હવે અહીંયાથી સીધો આ ગોળો
ચાલુ, કારણ કે ન્યુટ્રલ તો એને ડાયરેક્ટ બાયપાસ મળી જાય છે. એટલે પહેલા નંબરનો ગોળો ચાલુ. હવે આ ગોળાને તમે ઓફ કરો છો એટલે આ જે બ્લેક કલરની પટ્ટી છે એને તમે ક્યાં લાવશો? ડોટેડ લાઇન ઉપર એટેચ કરાવશો. ડોટેડ લાઇન ઉપર એટેચ કરાવશો એટલે આ ઓફ કર્યો એટલે સીધો ક્યાં પહોંચી ગયો સપ્લાય? અહીંયા. અને અહીંયાથી કેવો ગોળો ચાલુ થઈ જાય? બીજો ગોળો ચાલુ થઈ ગયા પછી તમે આ જે બ્લેક કલરની પટ્ટી છે એને તમે ગોળો ત્યાં ઓફ કરો એટલે કે નીચે લાવો એટલે ઓટોમેટિકલી કયો ગોળો ચાલુ થઈ જાય? ત્રીજો ચાલુ થઈ જાય. ત્રીજો ગોળો ચાલુ થાય તો ત્રીજા ગોળાને તમે ઓફ કરો એટલે કે ડોટેડ લાઇન ઉપર લાવો એટલે ઓટોમેટિકલી કયો ગોળો ચાલુ થાય? બીજો ગોળો ચાલુ થાય. બીજા ગોળાને તમે ઓફ કન્ડિશનમાં લાવો એટલે ઓટોમેટિકલી પહેલો ગોળો ચાલુ થાય. અને પહેલા ગોળો ચાલુ થયા પછી આ તો શું છે? મેઇન સ્વિચ છે. તમે ગોડાઉનમાં એન્ટર થતાં પહેલાં સ્વિચ આ પાડવી પડે એટલે આ સ્વિચ તમે ઓફ કરીને બહાર કાઢી શકો. ખ્યાલ આવ્યો કે ગોડાઉન વાયરિંગની અંદર આ સ્વિચ તમે ઓન કરી એના પછી આ સ્વિચ ઓન કરતાની સાથે સપ્લાય અહીંયા મળી ગયો. આ સ્વિચ ઓફ કરો એટલે અહીંયાથી એટેચ થઈને વાયર અહીંયા સુધી પહોંચીને આ ગોળો ચાલુ થઈ ગયો. આ સ્વિચ ઓફ કરો એટલે નીચેથી સપ્લાય, અહીંયાથી સપ્લાય તો આવે જ છે કારણ કે આ તો સ્વિચ ઓફ જ છે. પછી આનાથી સ્વિચ ઓફ થઈ અને અહીંયા સપ્લાય સુધી પહોંચે અને આ ગોળો ચાલુ થાય. આ તમે ઓફ કરો એટલે ગોળોનો સપ્લાય અહીંયા પહોંચે અને આ ગોળો ચાલુ થાય. એવી રીતે કન્ટિન્યુઅસલી તમે જેમ અંદર એન્ટર થતા જાઓ એવી રીતે બહાર પણ ત્યાં તમારે જઈ શકાય. સપ્લાય હંમેશા રિવર્સિબલ કન્ડિશનમાં મળતો રહે. એક કન્ડિશનથી શરૂ થાય અને બીજી કન્ડિશન સુધી પહોંચે ત્યાંથી ઓપોઝિટ કન્ડિશનમાં એ જ રીતે ચાલુ થાય. આમાં 2-વે સ્વિચનો ઉપયોગ થાય છે. તમે ધ્યાનથી સર્કિટ તરફ જોયું હોય તો તમને ખ્યાલ છે કે સર્કિટ કેવી છે કે 2-વે સ્વિચો આપેલી છે. પહેલી સ્વિચ છે એની બાજુમાં 3 2-વે સ્વિચો છે. 3 2-વે સ્વિચોમાં વચ્ચેવાળામાં તમે મેઇન સપ્લાયનું કનેક્શન આપ્યું છે. તમે જુઓ કે મેઇન સપ્લાયનું કનેક્શન અહીંયાથી આપેલું છે. મેઇન સપ્લાયનું કનેક્શન પહેલી 2-વે સ્વિચમાં આવે. 2-વે સ્વિચના વચ્ચેવાળી જે સ્વિચમાં આવે કનેક્શન, પછી ઉપરવાળામાંથી હંમેશા 2-વે સ્વિચ ક્યાં રહેવાની? એક કન્ડિશનમાં તો હંમેશા ઓન જ રહેવાની. અહીંયા એક કન્ડિશનમાં ઓન તમને દેખાઈ રહી છે એટલે તમે જેવી આ સ્વિચ ઓન કરશો એટલે અહીંયા સુધી સપ્લાય સીધો અને આ ગોળો ચાલુ થઈ જશે. આ બંધ કરો એટલે સપ્લાય ક્યાં પહોંચશે? અહીંયા સુધી તો આવતું હતું જ પહેલાં સપ્લાય. હવે સપ્લાય ધીમે ધીમે અહીંયા સુધી આવશે. હવે આ ગોળો તો અહીંયા આ કન્ડિશનમાં જોઈન્ટ કરેલી છે, મતલબ કે આ કન્ડિશનમાં ચાલુ છે એટલે આ ગોળો ચાલુ થશે. એવી રીતે આગળ પાછું રિવર્સિબલ તમે જેમ સ્વિચ બંધ કરતા આવો એટલે પાછળ. મતલબ કે તમે ગોડાઉન વાયરિંગની અંદર જે 2-વે સ્વિચનો ઉપયોગ કરો છો એ 2-વે સ્વિચની મદદથી તમે એક ગોળો ચાલુ કરો. તમે મેઇન સ્વિચ ઓન કરી પછી ગોળો ચાલુ કર્યા પછી તમે જેવી સ્વિચ ઓફ કરો એટલે બીજા રૂમનો ગોળો ચાલુ થાય. એ ઓફ કરો એટલે ત્રીજા રૂમનો ગોળો ચાલુ થાય. ત્રીજા રૂમનો ગોળો ઓફ કરો એટલે બીજા રૂમનો ગોળો ચાલુ થાય. બીજા રૂમનો ગોળો ઓફ કરો એટલે પહેલા રૂમનો ગોળો ચાલુ થાય. અને પહેલા રૂમનો ગોળો ઓફ કરો એટલે તમે બહાર નીકળી શકો. આખી આ કન્ડિશન છે જે રિવર્સિબલ પ્રોસેસમાં પણ ઉપયોગ કરી શકાય છે. આને ગોડાઉન વાયરિંગ કહીએ છીએ આપણે. ખાસ મહત્ત્વમાં રાખવા જેવી વસ્તુને પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ ગોડાઉન વાયરિંગમાં કેવી સ્વિચોનો ઉપયોગ થાય છે? 2-વે સ્વિચનો ઉપયોગ થાય છે. દાદર વાયરિંગમાં કેવી સ્વિચનો ઉપયોગ થાય છે? 2-વે સ્વિચનો ઉપયોગ થાય છે. 2-વે સ્વિચ કેમ વપરાય છે? તો 2-વે સ્વિચ એટલા માટે વપરાય છે કારણ કે તમારે સ્વિચનું કનેક્શન શું કરવાનું છે? ટ્રાન્સફર કરવાનું હોય છે એક પોલ ઉપરથી બીજા પોલ ઉપર. વચ્ચેવાળા ઉપર ફેઝ આવવાનો, ફેઝ ક્યાં ટ્રાન્સફર કરવાનો હોય? થોડી વાર માટે ઉપર ટ્રાન્સફર કરવાનો, થોડી વાર માટે નીચે ટ્રાન્સફર કરવાનું. 2-વે સ્વિચનું બેઝિક કન્સ્ટ્રક્શન આ કહેવા માગે છે. પરીક્ષામાં વારંવાર ગોડાઉન વાયરિંગ અને દાદર વાયરિંગના પ્રશ્નો પૂછાતા હોય છે. દાદર વાયરિંગને અંગ્રેજીમાં સ્ટેરકેસ વાયરિંગ કહેવાય. એ દાદર વાયરિંગમાં કેવી સ્વિચોનો ઉપયોગ થાય? તો 2-વે સ્વિચોનો ઉપયોગ થાય. ગોડાઉન વાયરિંગમાં કેટલી સ્વિચોનો ઉપયોગ થાય? તો 3. એવું જરૂરી નથી. તમારા જેટલા ખંડ હોય એટલા તમારે જરૂર પડે સ્વિચોની ને એટલા જ લેમ્પની જરૂર પડે. આપણે સિમ્પલ એક લેમ્પ એક સ્વિચ વાયરિંગ જોયું એ લેમ્પ ઉદાહરણ તરીકે લીધું છે. વાયરિંગ સર્કિટની અંદર એવું ક્યારેય ના હોય કે હંમેશા માટે લેમ્પ લેવાનું. આપણે લેમ્પ જ ઉપયોગ કરીએ દરેક જગ્યાએ. આપણે પંખો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, ટ્યુબલાઇટ પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. એ બધી વસ્તુઓ જ્યારે લેમ્પ તો ઉદાહરણ તરીકે કે ભાઈ ઇઝી રહે. લેમ્પ ચાલુ થાય એટલે તરત જ ખબર પડે. લેમ્પ આપણે એક્સપેરિમેન્ટ બેઝિસ ઉપર લેતા હોઈએ છીએ. બાકી એવું ને એવું કનેક્શન એ લેમ્પ લગાવવાની જગ્યાએ પંખો લગાવી શકાય. એવું ને એવું કનેક્શન લેમ્પ લગાવવાની જગ્યાએ ટ્યુબલાઇટ લગાવી શકાય. તો તમારે એની સર્કિટમાં ફેઝ વાયર હંમેશા સ્વિચમાં આપવાનું. સ્વિચમાંથી લેમ્પમાં જાય, ટ્યુબલાઇટમાં જાય
અથવા તો પછી પંખામાં જાય. અને ન્યુટ્રલ ડાયરેક્ટ પંખામાં જતો હોય, ડાયરેક્ટ ટ્યુબલાઇટમાં જતો હોય, કે ડાયરેક્ટ લેમ્પમાં જતો હોય. આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ. આવા તો કેટલા પ્રકારના વાયરિંગો છે. એક લેમ્પ 3 સ્વિચથી કંટ્રોલ થાય એવું પણ વાયરિંગ આવી શકે. 2 લેમ્પ 1 સ્વિચથી કંટ્રોલ થાય એવું પણ વાયરિંગ હોઈ શકે. એટલે આવા ઘણા બધા પ્રકારના વાયરિંગો બનાવી શકાય. તમે જેમ પ્રેક્ટિસ કરો, તમે જેવું વિચારો, ધારો કે તમારી જેવી સંકલ્પના હોય, તમારો વિચાર છે કે ભાઈ એક જ સ્વિચથી 10 રૂમમાં લાઇટ ચાલુ થઈ જવી જોઈએ, તો એક જ સ્વિચ રાખવાની અને એની સિરીઝમાં બધા 10 ગોળા રાખીએ તો ચાલે કે ના ચાલે? ના ચાલે, કારણ કે સિરીઝ વાયરિંગ થઈ જાય એટલે ગોળામાં પ્રકાશ ઓછો મળે. પણ એની પેરેલલમાં તમે સ્વિચને તમે મેઇન સ્વિચ તરીકે રાખી દો અને દરેક ગોળાના પેરેલલમાં ન્યુટ્રલ ડાયરેક્ટ આપો અને સ્વિચમાંથી ફેજ આપો, ન્યુટ્રલ ડાયરેક્ટ આપો અને સ્વિચમાંથી ફેજ આપો. તો એ રીતે ઘણું બધું જેવું તમારો વિચાર હોય, તમારે આવું કંઈક બનાવવું છે, એવું બધું ઇલેક્ટ્રિકલ વાયરિંગમાં પોસિબલ છે. પણ તમે એના મૂળભૂત ખ્યાલ તમને હોવો જોઈએ કે 2 વે સ્વિચનો ઉપયોગ કનેક્શન ટ્રાન્સફર કરવા માટે થાય છે. વચ્ચે જ હંમેશા ફેઝનું કનેક્શન આપવાનું હોય અને ઉપર અને નીચે હંમેશા ટર્મિનલના કનેક્શન લેવાના હોય. 2 વે સ્વિચનો 1 વે સ્વિચ તરીકે ઉપયોગ કરવો છે તો કેવી રીતે કરીશો? કે 2 વે સ્વિચનો 1 વે તરીકે ઉપયોગ કરવાનો હોય તો એક જ સાઈડ તમારે જે જગ્યાએ, ધારો કે આપણે પહેલી સ્લાઇડ જોઈ હતી, તમે જુઓ, આ સિંગલ વે સ્વિચ છે, એની જગ્યાએ 2 વે સ્વિચ વાપરવી હોત તો શું કરત? તો 2 વે સ્વિચ વાપરવી હોત તો અહીંયા પણ એક ટર્મિનલ હોત. અહીંયા આજે હું પોઇન્ટર ભરાવું છું ત્યાં 1, 2 અને 3 ટર્મિનલ હોય. તો પહેલા ટર્મિનલ ઉપર તમારે કશું કનેક્ટ જ નહીં કરવાનું, તો આ 2 વે સ્વિચનો 1 વે સ્વિચ તરીકે ઉપયોગ કરી શકાય. મતલબ તમે જેવી સંકલ્પના ધારો એ પ્રકારનું કાર્ય તમે લઈ શકો. એના પછી આવે છે બેલ વાયરિંગ. આ રિંગરની જ્યાં જરૂરિયાત હોય, દરેકના ઘરે લગભગ મોટાભાગે સિંગલ ડોર સિસ્ટમ હોય તે અથવા 2 ડોર સિસ્ટમ હોય ત્યારે બેલ વાગતા હોય છે. ભાઈ ડબલ ડોર સિસ્ટમ એટલે 2 દરવાજા હોય, તમે પહેલા દરવાજાથી બી ઘંટડી વગાડો કે બેલ વગાડો તો પણ વાગે અને બીજા દરવાજાથી પણ તમે બેલ વગાડો તો પણ બઝર સાઉન્ડ કરે. એ પ્રકારનું કંઈક વાયરિંગ કરેલું છે. અહીંયા એક ટ્રાન્સફોર્મર કનેક્ટ કરેલું છે. ટ્રાન્સફોર્મર, કારણ કે બેલની કેપેસિટી ઓછી છે, 230 વોલ્ટના બેલ પણ માર્કેટમાં અવેલેબલ છે, પણ વીજળીનો બચાવ કરવા માટે, કારણ કે બેલ વાયરિંગ એક એવું છે જે 24 કલાક કનેક્શન તો ચાલુ જ હોય. તમે બેલ જેવું બટન ઓન કરો, દબાવો, બ્લિંક કરો, બીપ કરો, ફટ દઈને બઝર વાગવાનું ચાલુ થઈ જાય. એટલે ટ્રાન્સફોર્મરનું અંદર અહીંયા લો વોલ્ટેજ બેલનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરનું કનેક્શન છે. ટ્રાન્સફોર્મરને તમે અત્યારે છોડી દો, કારણ કે ટ્રાન્સફોર્મર લેટર સેક્શન છે તમારા માટે, પણ ટ્રાન્સફોર્મરની જગ્યાએ તમારા અહીંયા સપ્લાયના 2 છેડા છે. તો સપ્લાયનો એક છેડો ક્યાં આપવાનો? જે ફેજ હોય એ સીધો આ બટનની અંદર આપી દેવાનો. અને ન્યુટ્રલ તો શું થાય? ડાયરેક્ટ ન્યુટ્રલ આપી દેવાનું. ન્યુટ્રલ કનેક્શન તો શું થાય? સીધું બેલમાં જાય અને બેલમાં સીધું સ્વિચમાં જાય. સ્વિચ કંટ્રોલિંગ ઓથોરિટી છે અહીંયા. અને અહીંયાથી બીજો ફેઝનો વાયર સીધો ક્યાં જાય? બટનની અંદર જાય. તમે બટન જેવું પ્રેસ કરો એટલે બેલ શું? બઝિંગ થવાનું ચાલુ થઈ જાય. અહીંયા 2 બટન આપેલા છે, તો 2 બટન માટે બેલ પણ એવું હોવું જોઈએ કે જે 2 સ્વિચ કંટ્રોલ કરી શકે એ ટાઈપનો બેલ હોય. જો સીધો ન્યુટ્રલ તો ડાયરેક્ટ બેલમાં જતો જ રહે છે અને બાકીના જે કનેક્શન વધ્યા ફેઝના એ એક પહેલા બટન દ્વારા અને બીજા રિયર બટન દ્વારા આપણા બેલની અંદર પ્રવેશતા હોય છે. એટલે તમારું બેલ જેવું તમે ફર્સ્ટ બટન દબાવો અથવા તો સેકન્ડ બટન દબાવો, ફ્રન્ટ બટન દબાવો, રિયર બટન દબાવો, તમારું બેલ શું થઈ જાય? બઝિંગ થવાનું ચાલુ થઈ જાય. આ બધા વાયરિંગ મેઇનલી આપણે સમજવા માટે છે. તમે આ બધી વસ્તુઓનો, આ વાયરિંગ સર્કિટોનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારનું વાયરિંગ કરી શકો. સિદ્ધાંત એક કે મિનિમમ પાવર લોસ થવો જોઈએ. એવા વાયર વાપરવાના કે જે વાયર તમારા કનેક્શન માટે યુઝફુલ હોય, હેલ્પફુલ હોય. આગળ તમે કોઈ લેક્ચરો હશે સ્ટાન્ડર્ડ વાયર ગેજના, એમાં તમે એ વસ્તુનો અભ્યાસ કરેલો છે કે ભાઈ વાયર કેટલી કેપેસિટીનો વાપરવો. તો જે જગ્યાએ સિંગલ ફેઝનો વાયર 1/18નો કે 3/20નો જે રીતની જરૂરિયાત હોય, હેવી લોડ હોય, ધારો કે રેફ્રિજરેટર કનેક્શન કરવાનું છે તો 3/20નો વાયર વાપરવો પડે અને સાદો એક ઘોડો લગાવવો છે 40 વોટનો તો 1/18નો વાયર પણ ચાલે. તો એ મિનિમમ પાવર લોસ થાય અને મેક્સિમમ કરંટનું સેવિંગ થઈ શકાય અને મેક્સિમમ એનર્જીનું સેવિંગ કરી શકાય. એ પ્રકારની વાયરિંગ સર્કિટ
આપણે બનાવવાની છે. અહીંયા આપણે બેઝિકલી એક લેમ્પથી એક સ્વિચ, એક લેમ્પ બે સ્વિચ, ગોડાઉન વાયરિંગ એટલે એક 3 સ્વિચથી 3 લેમ્પ, 4 સ્વિચથી 4 લેમ્પ, એ પ્રકારનું વાયરિંગ થયું. અને એના પછીનું બેલ વાયરિંગ, આવા બધા કનેક્શનનો અભ્યાસ કર્યો. આ બધા કનેક્શનો હેલ્પ લઈ તમે કોઈ પણ પ્રકારનું વાયરિંગ કરી શકો છો. તમે તમારે કરવું શું છે એ તમારા મનની અંદર ખ્યાલ સ્પષ્ટ હોય. તમારે નીચે સેકન્ડ ફ્લોર ઉપર, નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક મોટર છે અને તમારા ઘરમાં રૂમમાં બેઠા ચાલુ કરવી છે, બંધ કરવી છે, તો તમે ત્યાં વાયરિંગ આપેલું હોય તો એ એક લેમ્પ એક સ્વિચ જેવું વાયરિંગ થયું. ભલે તમે સ્વિચને ગમે એટલી દૂર લઈ જાઓ, ભલે નીચે મોટર રહી, એ લેમ્પ નથી, પણ એક લેમ્પ એક સ્વિચ વાયરિંગ જ થયું. એ રીતે તમારી સંકલ્પના તમારા દિમાગની અંદર હોય તો તમે એ પ્રકારનું વાયરિંગ કરી શકો છો. અને આ વાયરિંગની માહિતીના કારણે તમે જુદા જુદા પ્રકારના વાયરિંગો શીખ્યો અને ધ્યાનથી, બહુ સંરચના કરતા હોય, જ્યારે વિચારતા હોય ધ્યાનથી 2 મિનિટ વિચારીને પછી એનું તમે ડાયાગ્રામ પહેલાં ડ્રો કરો. એ ડાયાગ્રામ ડ્રો કર્યા પછી તમે સ્વિચો અને એના ફંડામેન્ટલને ધ્યાનમાં લઈને 2 વે સ્વિચ, 1 વે સ્વિચ અથવા ઇન્ટરમીડિયેટ સ્વિચનો શું ફંડામેન્ટલ છે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને પછી તમે એનું ડ્રોઈંગ બનાવો અને તમારા ડાયાગ્રામની અંદર સ્વિચ કમ્પ્લીટ કામ કરતી હોય તો તમે એને ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ઇમ્પ્લિમેન્ટ કરો. અને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી ત્યાં સક્સેસ જાય તો તમે એને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ અથવા ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સમાં ઇન્સ્ટોલ કરી દેવાનું. આ વસ્તુ માહિતી પૂરતું છે. ઉપયોગ બહુ બહોળો છે. તમે એક લેક્ચરમાં આ વસ્તુને પ્રેક્ટિકલ પર્પઝ સિવાય આ વસ્તુને સમજવી બહુ જ અઘરી છે. એટલા માટે જે પણ માધ્યમનો આપણે સહારો લીધો છે, વર્ચ્યુઅલ માધ્યમનો, તે માધ્યમના સહારા દ્વારા તમને જે પણ કોઈ સમજમાં મળ્યું હોય, પણ તમે ધીમે ધીમે નાનું એક લેમ્પ એક સ્વિચ એમ તેમ ITIમાં જઈને સાહેબની કે કોઈ મોટા વ્યક્તિ જેને ઇલેક્ટ્રિકલનું પૂરું નોલેજ હોય એના અંડર ગાઈડન્સ તમે આ વસ્તુ કરી શકો છો અને શીખી શકો છો. તો આ તમે શીખી શકો એવી આશા સાથે હસ્તુ. આભાર.